ओके तो नमस्कार विद्यार्थीओ स्टार्ट करिए आज આપણે અર્ધવાહકો આપણું જે છેલ્લું ચેપ્ટર છે તેના ઉદાહરણના પ્રશ્નો બધા જ પ્રશ્નો ખૂબ જ ટૂંકા છે થિયોરેટિકલ છે મોટા ભાગના પ્રશ્નો એટલે થિયોરેટિકલ જ્ઞાન હશે તો જવાબ આપી શકશો જુઓ તમારી સામે પહેલો જ પ્રશ્ન છે કે કાર્બન સિલિકોન અને જર્મેનિયમને સમાન લેટિસ બંધારણ છે ત્રણેયનું લેટિસ બંધારણ સમાન છે શા માટે કાર્બન અવાહક છે અને સિલિકોન જર્મેનિયમ એ અર્ધવાહક છે તો કાર્બન સિલિકોન અને જર્મેનિયમ ત્રણેનું લેટિસ બંધારણ સરખું હોવા છતાં સિલિકોન જર્મેનિયમ અર્ધવાહક છે જ્યારે કાર્બન એ અવાહક છે તેનું કારણ એનો જવાબ હું અહીંયા લખું છું અહીંયા જોજો કે કાર્બન સિલિકોન અને જર્મેનિયમમાં બોલો કાર્બનની અંદર 4 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય बोलो बंध बनावता 4 इलेक्ट्रॉन केमिस्ट्री है बीजी पछी बोलो सिलिकॉन नी अंदर जे बंध बनावता 4 इलेक्ट्रॉन होय ते कई कक्षा में होय त्रीजी अने जर्मेनियम नी अंदर चौथी कक्षा में होय छे चौथी कक्षा में होय छे अच्छा हवे तो बीजी कक्षा में जे बंध बनावता 4 इलेक्ट्रॉन जे बीजी कक्षा में छे ते तो न्यूक्लियस थी वधु आकर्षित हशे ज्यारे चौथी कक्षाना जे इलेक्ट्रॉन छे जर्मेनियम में जे 4 इलेक्ट्रॉन बंध बनावता ते दूर छे तो ते ओछा आकर्षण बळ में हशे तो तेना उपर एक लाइन लखूं के बीजी कक्षा न्यूक्लियस नी नजीक होवाथी बीजी कक्षा एक मिनिट आनाथी लखूं यस न्यूक्लियसनी तो बीजी कक्षा न्यूक्लियसनी नजीक होवाथी बोलो तेमां आकर्षण केवुं आवे बोलो तेना प्रत्ये आकर्षण बळ वधारे होवाथी तो तेना प्रत्ये आकर्षण बळ वधारे होवाथी इलेक्ट्रॉन ने बहार काढवा केवी ऊर्जानी जरूर पड़े वधारे के ओछी इलेक्ट्रॉन ने बहार काढवा वधारे ऊर्जानी जरूर कार्बन में पड़े छे कारण के कार्बन नी अंदर ज पेला 4 इलेक्ट्रॉन बीजी कक्षा में छे अने जे बीजी कक्षा में होय ते न्यूक्लियस थी वधु आकर्षण बळथी होय એટલે તેમના ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે માટે કહી શકાય કે કાર્બનની અંદર પેલા બાહ્યતમ કક્ષાને મુક્ત કરવા માટે વધુ ઊર્જાની જરૂર પડે મેક્સિમમ ઊર્જાની જરૂર પડે છે અને એટલી ઊર્જા ન મળી રહેવાથી તેના ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી એટલે તે કોની અંદર ગણાય છે તે અવાહકમાં ગણાય છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમમાં તે વાહકમાં ગણાય છે તેવું લખી શકાય આથી वहन माटे मुक्त इलेक्ट्रॉन की संख्या वहन माटे मुक्त इलेक्ट्रॉन की संख्या सिलिकॉन अने जर्मेनियम में नोंधपात्र रहे छे अथवा नोंधपात्र मळे छे कारण के तेनी त्रीजी अने चौथी कक्षा में 4 इलेक्ट्रॉन छे जे दूर छे અને દૂર છે એટલે ઓછી ઊર્જાથી મુક્ત થઈ જાય એટલે ઓછી ઊર્જાથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય તે વહન માટે જરૂરી બને છે જ્યારે કાર્બન માટે અવગણ્ય એવી નાની સંખ્યા છે तो જ્યારે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સિલિકોન અને જર્મેનિયમમાં તો નોંધપાત્ર છે પણ કાર્બન માટે અવગણ્ય છે કારણ કે કાર્બનના 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય છે એટલે જ બેટા કાર્બનને શું ગણાય છે અવાહક અને પેલા બેને ગણવામાં આવે છે વાહક તો સોરી એટલે કે અર્ધવાહક તો આ એક સિમ્પલ અને સાદો પ્રશ્ન છે આવા થિયોરેટિકલ પ્રશ્નો કદાચ ઓછા જ પૂછાય છે આવો બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે જુઓ बीजा प्रश्न माटे बेटा एक सूत्र तमारे याद रखवानुं छे ए सूत्रनी डिटेल चर्चा तो आपड़ा थियोरी में करी नथी पण ए सूत्र तमे लोको जरूरथी याद राखजो जुओ प्रश्न तमारी सामे छे
કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 ગુણ્યા 10⁸ પરમાણુ પર મીટર ક્યુબ છે. તો બોલો એકમ કદમાં પરમાણુની સંખ્યા કેટલી થઈ ગઈ? અવાજ આવવો જોઈએ તમારો. એકમ કદમાં પરમાણુની સંખ્યા. કોઈ વાંચે છે ભાઈ સાથે સાથે રકમ? તો એકમ કદમાં પરમાણુની સંખ્યા કેટલી આપી છે? 5 ગુણ્યા 10⁸. યસ, આટલી છે એકમ કદમાં પરમાણુની સંખ્યા. તેને 1 ppm ઘનતા કૌંસમાં સાંદ્રતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે છે. તો આપણને ખબર છે કે જો આપણે આર્સેનિક પરમાણુ ઉમેરતા હતા, આર્સેનિક એક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે, તો જ્યારે આપણે એક આર્સેનિક પરમાણુ ઉમેરીએ તો તે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે. એક આર્સેનિક પરમાણુ ઉમેરીએ તો તે 1 ઇલેક્ટ્રોનનું દાન કરે. આ લોકોએ 1 ppm, 1 ppm નો મતલબ કેટલાને ખબર છે? 1 પાર્ટ પર મિલિયન. 1 પાર્ટ પર મિલિયન. તો 1 પાર્ટ પર મિલિયન, મિલિયન એટલે 10⁶, મિલિયન એટલે 10⁶ સિલિકોનમાં એક જ આર્સેનિક પરમાણુ. તો 10⁶ સિલિકોનમાં, બોલો 10⁶ સિલિકોનમાં એક આર્સેનિક પરમાણુ. તો 10⁶ સિલિકોનમાં એક આર્સેનિક પરમાણુ. આનો જ મતલબ થાય 1 ppm, 1 પાર્ટ પર મિલિયન. મિલિયન એટલે 10⁶. તો 10⁶ સિલિકોનની અંદર તમારે એક જ આર્સેનિક પરમાણુ ઉમેરવાનો. તો આપણી પાસે તો કેટલા છે એકમ કદમાં? 5 ગુણ્યા 10⁸ છે. તો બોલો 5 ગુણ્યા 10⁸ સિલિકોનમાં ઉમેરાતા આર્સેનિક પરમાણુઓની સંખ્યા કેટલી થઈ જશે? તો બોલો પરમાણુઓની જે સંખ્યા થશે તેને જ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા માનીશું. તો શું ગણતરી બેસે છે? બોલો કે 10⁶ માં 1, તો આટલામાં કેટલી? તો કેટલી થઈ જાય? બોલો 5 ગુણ્યા 10⁸ છેદમાં 10⁶, તો આ થઈ જાય 5 ગુણ્યા 10⁻22 થઈ જાય. તો 5 ગુણ્યા 10⁻22 પ્રતિ મીટર ક્યુબ આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે છે. જ્યારે તમે લોકો આટલા સિલિકોનની અંદર આર્સેનિક પરમાણુને ઉમેરો છો, એટલે આટલા પરમાણુ ઉમેરવાના થાય છે. તમને કોઈ પરીક્ષામાં પૂછે કે ભાઈ તમે આટલા પરમાણુની અંદર 1 ppm આર્સેનિક પરમાણુ ડોપ કરો તો તમને લોકોને કેટલા ઇલેક્ટ્રોન વધારાના મળે? તો 5 ગુણ્યા 10⁻22 પ્રતિ મીટર ક્યુબ તમને વધારાના મળે છે. તો બોલો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ આના પરથી? તમે લોકો છેલ્લે લોકો જુઓ, આ લોકોએ કીધું છે કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણીને આપવાની છે. એના માટે ni ની કિંમત આ લોકોએ આપેલી છે. તો ni બરાબર આ લોકોએ આપેલું છે 1.5 ગુણ્યા 10⁻16 પ્રતિ મીટર ક્યુબ. તો આટલા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી. અને જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તેટલી જ ત્યાં હોલની સંખ્યા હોય છે. કારણ કે આ ni જે હોય છે તે ni એ વાસ્તવિકતામાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા જે શુદ્ધ અર્ધવાહકમાં સમાન આવતી હોય છે તે આંકડો આપણને બતાવે છે. તો શુદ્ધ અર્ધવાહકમાં ni બરાબર nh બરાબર ni લખવાતું હોય છે, જે આપણને 1.5 ગુણ્યા 10⁻16 મીટર ક્યુબ આપેલું છે. તો આના પરથી હવે આપણી પાસે એક સૂત્ર હોય છે. તે સૂત્ર આપણી પાસે છે કે ni² બરાબર ne ઇન્ટુ nh. આ સૂત્ર બેટા તમારે યાદ રાખવાનું છે. ni² એટલે કેટલા થઈ ગયા? તો 1.5 ગુણ્યા 10⁻16 વર્ગ. આના પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા તો આપણને આ મળી છે ડોપ કર્યા પછી. તો 5 ગુણ્યા 10⁻22 અને ગુણ્યા આપણે હોલની સંખ્યા આના પરથી શોધવાની છે. તો આના પરથી હોલની જે સંખ્યા આપણને મળી જશે તે 1.5 ગુણ્યા 10⁻16 વર્ગ છેદમાં આપણને મળી જશે 5 ગુણ્યા 10⁻22. આને ઉકેલશો એટલે તમને હોલની સંખ્યા મળશે. જુઓ તો કેલ્ક્યુલેટરથી કેટલી આવે છે ઉકેલ્યા બાદ. 4.5 ગુણ્યા 10⁹ પ્રતિ મીટર ક્યુબ. આટલી તમને હોલની સંખ્યા ત્યાં મળશે. આ તમને લોકોને હોલની સંખ્યા મળશે. તો આ પ્રશ્ન સમજવા માટે તમને થોડુંક ટિપિકલ લાગશે, કારણ કે આ સૂત્ર તમારા જ્ઞાન બહારનું છે. આ સૂત્ર બેટા તમારે યાદ રાખવાનું છે. ni વિશેની માહિતી ફરી આપી દઉં. ni એટલે શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુત ભાર વાહકોની સંખ્યા. પણ બેટા શુદ્ધ અર્ધવાહકની અંદર ni અને nh તો સરખા હોય. તો શુદ્ધની અંદર જો ni અને nh બંને સરખા હોય, આનો મતલબ આ ni અને nh ની આપણને સંખ્યા આપી છે. હવે તેની અંદર ડોપિંગ કર્યું કોનું? આર્સેનિક પરમાણુનું. પણ આપણને એકમ કદમાં કેટલા સિલિકોન આપ્યા હતા? આટલા.
અને આપણને કીધું છે કે 10ની 6માં એક જ આર્સેનિક ઉમેરો, તો બોલો આટલાની અંદર કેટલા ઉમેરવાના થાય? આટલા ઉમેરવાના થાય. હવે એક આર્સેનિક પરમાણુ એક ઇલેક્ટ્રોનનું દાન કરે તો આટલા આર્સેનિક પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનનું દાન કરે? એટલા જ. જો એક એકનું કરે તો આટલા 5 × 10⁻22નું જ કરે. તો આના પરથી આપણે આ સૂત્રની અંદર કિંમતો મૂકી NHની કિંમત લઈને આવી ગયા. તો આ એક પ્રશ્ન જૂની ટેક્સ્ટબુકમાં પણ હતો, એ તમારે બેટા યાદ રાખવાનો છે. અગત્યના પ્રશ્નનો ટીક કરી દો. બોર્ડની પરીક્ષામાં આના ચાન્સીસ ખરા આવવાના. ચલો આના પછી નેક્સ્ટ જુઓ ઉદાહરણ નંબર 3. શું આપણે P પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા N પ્રકારના અર્ધવાહક સાથે જોડીને PN જંકશન બનાવી શકીએ? બિલકુલ શક્ય નથી કે P અને N ને તમે ફેવિકોલથી આમ જોડી દો. શક્ય જ નથી. કેમ? કારણ કે P અને N વચ્ચે જે જોડાણ થાય તે પરમાણુ લેવલ પર થાય અને સપાટીઓના થોડા ઘણા ખરબચડાપણાના કારણે તે પરમાણુ લેવલ પર બેટા પરમાણવીય જે અંતર જે છે તે મેન્ટેન થતું નથી. બે પરમાણુ એકબીજાથી જે અંતરે આવવા જોઈએ તે આવતા નથી. એટલે અલગ અલગ રીતે ભૌતિક રીતે P અને N ને જોડી શકાતા નથી. તો આનો જવાબ બેટા શું આવશે? ના. તો આનો ઓપ્શન લખી શકાય કોઈ પણ ચોસલું ગમે તેટલું સપાટ હોય, તો કોઈ પણ ચોસલું ગમે તેટલું સપાટ હોય, ગમે તેટલું સીધું કેમ ના હોય, તો પણ પરમાણવીય સ્તરે સતત જોડાણ શક્ય નથી. તો પણ પરમાણવીય સ્તરે સતત જોડાણ શક્ય નથી. પરીક્ષામાં આવો પ્રશ્ન ન પૂછી શકે, યાદ રાખજો. સતત જોડાણ શક્ય નથી. વહેતા વિદ્યુત ભાર વાહકો માટે આ જે જોડાણ થયું બંને વચ્ચે તે સતત નથી. આ જોડાણ એટલે કે જંક્શન, કૌંસમાં લખી શકાય જંક્શન, અસતત વિસ્તાર તરીકે કાર્ય કરે છે. અસતત વિસ્તાર તરીકે કાર્ય કરે છે. તો ટૂંકમાં ના જ છે કે P અને N ને તમે અલગ અલગ રીતે ન જોડી શકો. હા, એક આખી તમે P પ્રકારની સિલિકોનની રચના લઈ લો અને તેમાં એક બાજુ પેન્ટાવેલેન્ટ ઉમેરી તેને N બનાવી શકો, તો એક આખી P પ્રકારની લીધી હોય તેનો અડધો ભાગ N બનાવી શકાય. પણ P અને N ને અલગ અલગ રહીને ચોંટાડી ન શકાય, કારણ કે પરમાણુ લેવલે જોડાણ શક્ય નથી. તે વિસ્તાર અસતત વિસ્તારની તરીકે કાર્ય કરે છે. ચલો હવે આના પછી જોઈએ ઉદાહરણ નંબર 4. તો તે પ્રશ્ન પણ સારો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી ગયેલો પ્રશ્ન છે, ટીક કરજો. ઉદાહરણ નંબર 4 શું કહેવા માંગે છે? તો ઉદાહરણ નંબર 4 માટે આપણે અહીંયા એક આલેખ દોરવો પડશે. પહેલા અહીંયા છે I મિલી એમ્પિયરની અંદર અને અહીંયા વોલ્ટેજ આપેલું છે. તમને ખબર છે કે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા જે હોય તે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા પહેલા ચરણમાં દોરાય. કઈ રીતે આ લોકોએ આપી છે? તો તમે જુઓ, સિલિકોન માટે આ લોકોએ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આવી કંઈક આપેલી છે, સીધી. એમાં 10, 15 અને 20 મિલી એમ્પિયર કીધેલું છે. તો અહીંયા 10, અહીંયા 15 અને આ 20 મિલી એમ્પિયર આ લોકોએ કીધેલું છે. અને તેના માટે ક્રમશઃ વોલ્ટેજ કેટલા કીધા છે? 10 માટે 0.7 કીધેલું છે. તો 10 માટે અહીંયા જે વોલ્ટેજ કીધેલા છે તે 0.7. બોલો તો બેટા 20 માટે કેટલા કીધેલા છે? બોલો તો 0.8. તો આ 0.8 વોલ્ટ કીધેલા છે. આ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા આપણને આપેલી છે. અને રિવર્સ બાયસની અંદર આ લોકોએ આ રીતે આપેલું છે. તો રિવર્સ બાયસની અંદર -10 વોલ્ટ પર કેટલો પ્રવાહ આ લોકોએ બતાવેલો છે? તો અહીંયા તમે જોઈ શકો છો તો 1 માઇક્રો એમ્પિયર પ્રવાહ બતાવેલો છે, કારણ કે નીચે માઇક્રો એમ્પિયરની અક્ષ આવે. કારણ કે રિવર્સ બાયસમાં પ્રવાહ ઓછો વહે, ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વધુ વહે, મિલી એમ્પિયરના ક્રમનો વહે છે. હવે તમે જુઓ પ્રશ્નમાં શું કીધું છે. એ ભાગ જુઓ કે ID બરાબર 15 મિલી એમ્પિયર અને બી વિભાગ પછી જોઈએ તો 15 મિલી એમ્પિયર માટે ડાયોડનો અવરોધ આપણે શોધવાનો છે. શોધી લેવાય. તો બેટા આ 15 મિલી એમ્પિયર માટે ડાયોડનો અવરોધ શોધવાનો છે. તો આ જે રેખા છે તેનો ઢાળ શોધી લઈએ. આને થોડીક વ્યવસ્થિત દોરી દો.
તો આ જે 15 મિલી એમ્પિયર જે છે, આ 15 મિલી એમ્પિયર માટે આ જે લાઈન છે તેને આપણે સુરેખા ગણી લઈએ. તો આ સ્પર્શક બની જાય. તો આ સ્પર્શકનો તમે ઢાળ શોધી શકો. તમને બધાને એટલું નોલેજ તો હશે જ કે ભાઈ આઈ અને વી આલેખનો જે ઢાળ હોય તે આપણને અવરોધની માહિતી આપતું હોય છે. તો બોલો, આપણે અવરોધ શોધીએ, ફોરવર્ડ બાયસમાં અવરોધ શોધીએ તો અવરોધ શું હોય? તો વોલ્ટેજમાં થતો ફેરફાર અને એના છેદમાં પ્રવાહમાં થતો ફેરફાર. આ ભાગ એની વાત કરી રહ્યો છું. તો કેટલો થશે વોલ્ટેજમાં થતો ફેરફાર? તો વોલ્ટેજમાં તમે જોઈ શકો છો કે અંતિમ વોલ્ટેજ એ 0.8 અને પ્રારંભિક વોલ્ટેજ એ 0.7. તો કેટલા થઈ જશે બોલો? બંનેની બાદબાકી કરી લઈએ તો આ 0.8 માઇનસ 0.7 અને તેના બે માટે પ્રવાહનો ફેરફાર. તો પ્રવાહ માટે અંતિમ 20 મિલી એમ્પિયર, પ્રારંભિક 10 મિલી એમ્પિયર. તો આ કરી દઈએ 20 માઇનસ 10 મિલી એમ્પિયર. મિલી એટલે 10⁻³ વડે તમારે ગુણવા પડે. બોલો તો કેટલો જવાબ આવે છે આના પરથી? ફોરવર્ડ બાયસમાં અવરોધ તો તે તમને મળે છે 10 ઓહ્મ. એકદમ સહેલો પ્રશ્ન છે. બિલકુલ સામાન્ય જ્ઞાન ન ધરાવતો હોય ને વિદ્યાર્થી તો એને પણ બેટા આવડે, પણ અગત્યનો છે બોર્ડની પરીક્ષા માટે. તો આ તમારો ભાગ એ થઈ ગયો. હવે ભાગ બી શું કહે છે? તો ભાગ બીમાં આ લોકો કહે છે કે -10 વોલ્ટ માટે તમે લોકો અવરોધની કિંમત શોધીને આપો. તો તમે લોકો જુઓ કે -10 વોલ્ટ માટે તો પ્રવાહનું એક જ મૂલ્ય ફિક્સ છે. કેટલું છે? 1 માઇક્રો એમ્પિયર. તો હવે એના માટે જો તમે અવરોધ રિવર્સ બાયસમાં અવરોધ શોધો, તેમાં વોલ્ટેજ છેદમાં પ્રવાહ લખાય, ડેલ્ટા ન લખાય. કેમ ડેલ્ટા ન લખાય? કારણ કે 10 વોલ્ટ પર એક જ પ્રવાહ છે, પ્રવાહનો ફેરફાર થતો જ નથી, અચળ છે. તો બોલો કેટલા વોલ્ટેજ માટે? તો વોલ્ટેજ આપણને આપેલો છે 10, મૂલ્ય લેવાનું છે. પ્રવાહ આપણને 1 માઇક્રો એમ્પિયર, માઇક્રો એટલે 10⁻6. તો બોલો રિવર્સ બાયસની અંદર અવરોધ કેટલો મળે છે? 10 ગુણ્યા 10⁶ એટલે કેટલો આવશે? 10⁷ ઓહ્મ. આ રિવર્સ બાયસનો અવરોધ આવે છે. તો આ પ્રશ્નથી આપણને એક બહુ જ મોટો મેસેજ મળે છે કે જે પીએન જંકશન ડાયોડ છે તેનો ફોરવર્ડ બાયસમાં અવરોધ ખૂબ જ નાનો હોય છે, જ્યારે રિવર્સ બાયસમાં તેનો અવરોધ ભયંકર હોય છે, 10⁷ ઓહ્મની આજુબાજુ છે. તો બહુ સાદો અને સિમ્પલ પ્રશ્ન છે. બહુ વિશેષ આની અંદર રોકેટ સાયન્સ છે નહીં કે આપણને આવડે નહીં. ચલો આના પછીનો 5મો પ્રશ્ન હાલ તમારા સિલેબસમાં નથી તો એને આપણે કાઢી નાખીએ છીએ. 6ઠ્ઠો જુઓ શું કીધું છે 6ઠ્ઠા પ્રશ્નમાં. 5મો પછી એડ થઈ જશે પાછળથી. અત્યારે નથી એડ કરતો, પાછળથી એડ થઈ જશે, પણ આ વર્ષ પૂરતો તમારા સિલેબસમાં નથી. 6ઠ્ઠો પ્રશ્ન જુઓ. અગેન થિયોરિટિકલ પ્રશ્ન છે. રિવર્સ બાયસનો પ્રવાહ માઇક્રો એમ્પિયરની સરખામણીમાં ફોરવર્ડ બાયસનો પ્રવાહ મિલી એમ્પિયરમાં વધુ હોવાનું જાણીતું છે. તો શા માટે ફોટો ડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કરવામાં આવે છે? તો આપણને ખબર છે કે ભાઈ રિવર્સ બાયસમાં પ્રવાહ માઇક્રો એમ્પિયરનો હોય જે નાનો છે, અને ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહ મિલી એમ્પિયરનો છે જે ઘણો મોટો છે. અને ઘણા મોટા પ્રવાહથી આપણે વધુ સારું ઇલેક્ટ્રોનિક પરિપથમાં કામ લઈ શકીએ. છતાં ફોટો ડાયોડને રિવર્સ બાયસમાં કેમ વાપરીએ છીએ? રિવર્સ બાયસમાં તો પ્રવાહ ઓછો વહે છે. તો એનું કારણ અહીં આગળ તમને લખીને બતાવું. આ પણ થિયોરિટિકલ પ્રશ્ન છે, ચાન્સીસ ઓછા છે. તો બોલો ફોરવર્ડ બાયસની અંદર પ્રવાહ કયા ક્રમનો વહે? કોણ કહેશે? ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયર. બાયસ. અને રિવર્સ બાયસની અંદર પ્રવાહ વહે છે માઇક્રો એમ્પિયરના ક્રમનો વહે છે. તો ફોરવર્ડ બાયસમાં જે પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો વહે છે તે આપણને ખબર છે કે મેજોરિટી વિદ્યુત ભાર વાહકોના લીધે વહે છે. આ બધું થિયરીમાં શીખવાડવામાં આવેલું છે. અને રિવર્સ બાયસમાં જે માઇક્રો એમ્પિયરનો પ્રવાહ વહે છે, માઇક બંધ કરી દો ભાઈ, કોઈનું માઇક ચાલુ છે, તે માઇનોરિટી વિદ્યુત ભાર વાહકોના લીધે વહે છે. આ બેઝિક જ્ઞાન આપણી પાસે છે. અચ્છા, હવે ચાલો પ્રકાશ આપાત કરીએ. કારણ કે આપણને ખબર છે કે ફોટો ડાયોડની અંદર આપણે બહારથી એક પ્રકાશ આપાત કરીએ છીએ. ચલો પ્રકાશ આપાત કરીએ, જોઈએ શું થાય. તો પ્રકાશ આપાત કરતા વધારાના વાહકોની સંખ્યા. તમને ખબર છે ને ફોટો ડાયોડમાં જ્યારે આપણે બહારથી ફોટોન આપાત કરતા હતા તો જંકશન પર ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થતા હતા. હોલ જે છે તે પી વિભાગ તરફ જાય અને ઇલેક્ટ્રોન એન વિભાગ તરફ જાય. આનો મતલબ પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન થાય છે, તે આપણને ખબર છે.
એટલે કે પ્રવાહમાં વધારો થાય છે. તો પ્રકાશ આપાત કરતા વધારાના વાહકોની સંખ્યા મેજોરિટી વિદ્યુત ભાર વાહકોની સરખામણીમાં મેજોરિટી વિદ્યુત ભાર વાહકોની સંખ્યાની સરખામણીમાં બોલો શું કરી શકાય? સંખ્યાની સરખામણીમાં અવગણી શકાય છે. સીધી વસ્તુ છે. તો તમે જ્યારે પ્રકાશ આપાત કરો છો ત્યારે ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા એટલે તેના લીધે જે વિદ્યુતભાર વાહકોની સંખ્યામાં વધારો થાય તે મેજોરિટીની સરખામણીમાં તો બટ ઓબ્વિયસ અવગણી શકાય. કારણ કે એટલા બધા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા ઉત્પન્ન નહીં થતા કે જ્યારે પી અને એન જંક્શનને આપણે ડોપ કરીને જ્યારે પીએન જંક્શન બનાવીએ છીએ ત્યારે પી વિભાગમાં અને એન વિભાગમાં જે મેજોરિટી વિદ્યુતભાર વાહકોની સંખ્યા હોય છે તે અઢળક હોય છે, ભરપૂર હોય છે, સમુદ્ર હોય છે, ભરાઈ ગયેલા હોય છે. પ્રકાશ આપાત કરતા જે વધારાના ઉત્પન્ન થયા તેની સંખ્યા મેજોરિટીની સરખામણીમાં બેટા અવગણી શકાય છે. આથી જો ફોરવર્ડ બાયસ જોડવામાં આવે, આથી જો ફોરવર્ડ બાયસ જોડવામાં આવે તો બોલો આપણને શું ફાયદો થાય? કારણ કે ફોરવર્ડ બાયસમાં આપણને ખબર છે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મિલી એમ્પિયરનો વહે જે મેજોરિટી વિદ્યુતભાર વાહકોના લીધે વહે છે. પણ પ્રકાશ આપાત કરતા જે આપણને વધારાના વાહકો મળે છે તે મેજોરિટીની સાપેક્ષે તો અવગણી શકાય છે. તો પછી ફોરવર્ડ બાયસમાં તમે તેને વાપરો તો ફોરવર્ડ બાયસમાં પ્રકાશ આપાત કરવાથી જે વધારાના વિદ્યુતભાર વાહકો આપણને મળ્યા તે તો કોઈ કામના જ નથી, તે તો બહુ ઓછા છે. આથી ફોરવર્ડ બાયસમાં જોડવામાં આવે તો વધારાના વાહકોના લીધે આવે તો વધારાના વાહકોના લીધે પ્રવાહમાં થતો ફેરફાર બોલો કેવો હશે? વધારે કે ઓછો? પ્રવાહમાં થતો ફેરફાર અવગણ્ય હોય છે. અવગણ્ય હોય છે જે સામાન્ય રીતે માપી શકાતો નથી. જે સામાન્ય રીતે માપી શકાતો નથી. એટલે જો તમે ફોરવર્ડ બાયસમાં વાપરો તો ફોરવર્ડ બાયસની અંદર ફોટો ડાયોડમાં જે આપણને વધારાનો પ્રવાહ મળે તે બહુ જ નજીવો હોય છે જેને આપણે લગભગ માપી શકાતા નથી. પણ રિવર્સ બાયસમાં બોલો રિવર્સ બાયસમાં શું થાય બેટા? રિવર્સ બાયસમાં માઇનોરિટીના લીધે પ્રવાહ મળતો હોવાથી માઇનોરિટી વિદ્યુતભાર વાહકોના કારણે પ્રવાહ મળતો હોવાથી કેવો હોય બોલો? તે વધારે હોય કે ઓછો હોય છે તેનું મૂલ્ય? અરે ઓછું હોય, રિવર્સ છે. માઇનોરિટી લખું છું હજુ તો. આનો મતલબ જો રિવર્સ બાયસમાં વાપરો તો પ્રવાહ માઇનોરિટીના લીધે વહે જે બહુ જ નાનો હોય અને હવે તમે પ્રકાશ આપાત કરો તો પ્રવાહમાં જે વધારો થાય તે આપણે નોંધી શકીએ. કારણ કે માઇનોરિટીમાં પ્રવાહ ઓલરેડી નાનો હતો અને પ્રકાશના આપાત થવાથી પ્રવાહમાં જે વધારો થયો તે વધારો આપણે નોંધી શકીએ. પણ ફોરવર્ડ બાયસમાં તો ઓલરેડી ખૂબ જ વહે છે તો પ્રકાશ આપાત કરતા પ્રવાહમાં જે થોડો ઘણો ફેરફાર થાય તે અવગણ્ય છે, નથી માપી શકાતા, ઓછું હોય છે. અને હવે પ્રકાશ આપાત કરતા બોલો જે પ્રવાહ મળે તે નોંધી શકાય કે ન નોંધી શકાય? મળતા વધારાના વાહકોના લીધે હવે પ્રકાશ આપાત કરતા મળતા વધારાના વાહકોના લીધે બનતો પ્રવાહ નોંધપાત્ર છે. એટલે જ આપણે ફોટો ડાયોડને કયા બાયસમાં વાપરીએ છીએ? રિવર્સ બાયસમાં. છેલ્લી વાર કહી દઉં, ફોરવર્ડ બાયસમાં તો ઓલરેડી મેજોરિટીના લીધે પ્રવાહ વહે છે. પ્રકાશ આપાત કરો તો થોડો ઘણો પ્રવાહ વધે, એમાં આપણને શું ફરક પડે છે? પણ રિવર્સ બાયસમાં પ્રવાહ ઓલરેડી નાનો છે અને પ્રકાશ આપાત કરતાં પ્રવાહમાં વધારો થાય તો તે નોંધપાત્ર આપણે તેને નોંધી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. એટલે તેને રિવર્સ બાયસમાં વાપરવામાં આવે છે.
બોલો, ક્લિયર થઈ ગયું? એકવાર હા કે ના બોલો જલ્દી. ઓકે, આના પછીનો પ્રશ્ન જુઓ, થિયોરિટિકલ જ છે, એ પણ જ્ઞાન આધારિત પ્રશ્ન છે કે સોલર સેલમાં સિલિકોન અને જર્મેનિયમ પસંદ કરવામાં આવે છે, કેમ? તો એના માટે આ લોકો એક પ્રાયોગિક આલેખ આપેલો છે. તે આલેખ આપણે બેટા એઝ ઇટ ઇઝ સ્વીકારવાનો છે. એમાં આપણે કોઈ બુદ્ધિનો પ્રયોગ કરવાનો નથી. સૌર વિકિરણની તીવ્રતા, તો અહીંયા છે સૌર એટલે સૂર્ય, વિકિરણની તીવ્રતા વિરુદ્ધ કોનો આલેખ આપેલો છે આ લોકોએ? શું લખેલું છે? એચ મ્યુ. એચ મ્યુ એટલે તેની ઉર્જા EV માં આપેલી છે. તો 1.1, 1.5, 2 અને 3, આ 1, 1.5, 2 અને 3. તો તમે લોકો જોઈ શકો છો કે 1.5 માટે બેટા તીવ્રતા કેવી આપેલી છે જુઓ. તો 1.5 માટે તીવ્રતા તેની સૌથી વધારે છે, આ રીતે. તો 1.5 EV માટે તેની જે તીવ્રતા છે તે તીવ્રતા સૌથી વધારે છે. આ આલેખ આપણને શું કહે છે કહું? કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે તેની ઉર્જા જ્યારે 1.5 EV હોય છે ત્યારે તેને અનુરૂપ તીવ્રતા સૌથી મહત્તમ હોય છે. અને જો સૂર્યમાંથી આવતા પ્રકાશની ઉર્જા 1.5 EV થી ઓછી કે જો તેનાથી વધારે થાય તો તીવ્રતા ક્રમશઃ ઓછી હોય છે, ઘટી જાય છે. આ એક પ્રાયોગિક આલેખ છે જે બેટા આપણે સ્વીકારવાનો છે. તો હવે આ લોકો એવું કહે છે કે સોલર સેલને બનાવવા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જ કેમ વપરાય છે? આવો તમને શીખવાડું. જુઓ કેમ વપરાય છે. તો તમે લોકો જોઈ શકો છો કે વિકિરણની તીવ્રતા બોલો કઈ ઉર્જા માટે મહત્તમ છે? તો વિકિરણની તીવ્રતા 1. અવાજ આવવો જોઈએ. તીવ્રતા 1.5 EV માટે મહત્તમ છે. સમજો, બહુ તરત જ ખબર પડી જશે, બિલકુલ અઘરું નથી. અને આપણને ખબર છે કે ફોટોન વડે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે ફોટોન વડે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે ફોટોનની ઉર્જા બોલો શું હોવી જોઈએ? ફોટોનની ઉર્જા જે HF કે H ન્યુ, તમે જે પણ બોલો, આપણે HF બોલવાનું થોડું વધારે પસંદ કરતા હોઈએ છીએ. HF તે બેન્ડ ગેપ ઉર્જાથી EG ઉર્જા હોવું જોઈએ. અને આ શરત કઈ તમારી સામે પહેલી વાર નથી આવતી, ઘણી બધી વાર આવી ગઈ છે કે આપાત ફોટોનની ઉર્જા પેલી બેન્ડ ગેપ ઉર્જાથી વધારે હોય તો જ વેલેન્સ બેન્ડનો ઇલેક્ટ્રોન તે ઉર્જા મેળવીને કન્ડક્શન બેન્ડમાં જઈ વિદ્યુત વહનમાં પોતાનો ફાળો આપી શકે છે. HF ગ્રેટર દેન EV. આથી સમજતા જજો. આથી જે સોલર સેલ માટે કેટલી ઉર્જા? 1.5 EV બેન્ડ ગેપ 1.5 EV કે તેથી ઓછી હોય, 1.5 EV કે તેથી ઓછી હોય તે સૂર્ય ઉર્જાના રૂપાંતર માટે મહત્તમ ક્ષમતાથી કાર્ય કરે છે. આનો મતલબ સોલર સેલ બનાવવા માટે આપણે એવા દ્રવ્યો વાપરવા જોઈએ કે જેની બેન્ડ ગેપ ઉર્જા 1.5 અથવા તેની નજીક હોય. કેમ? કારણ કે 1.5 માટે તે સૌથી વધારે સૂર્યપ્રકાશની તીવ્રતાને એક્સેપ્ટ કરવાની તાકાત ધરાવે છે. જુઓ, 1.5 માટે. તો સોલર સેલ બનાવવા માટે આપણે એવા દ્રવ્યો લેવાના કે જેની બેન્ડ ગેપ ઉર્જા 1.5 અથવા તેની નજીક હોય. બિલકુલ તેનાથી ઓછી શબ્દ ન વપરાય કે તેથી તેની નજીક એવું શબ્દ વપરાય. તો બોલો, સિલિકોન માટે તમને ખબર છે, સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા બોર્ડની પરીક્ષાનો MCQ છે. તો સિલિકોન માટે બેન્ડ ગેપ ઉર્જા 1.1 EV છે, જે આની નજીક છે. અને ગેલિયમ આર્સેનાઇડ માટે બેન્ડ ગેપ ઉર્જાનું જે મૂલ્ય છે તે 1.53 EV હોય છે. તો સિલિકોન અને જર્મેનિયમ
ની બેન્ડ ગેપ ઉર્જા 1.5 EVની આસપાસ છે, જોઈ લો બંનેની. એટલે આ બંનેની મદદથી સોલર સેલ બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અચ્છા, બીજા પણ છે કેડમિયમ સલ્ફાઇડ અને કેડમિયમ સેલેનાઇડ. કેડમિયમ સેલેનાઇડ જેવા દ્રવ્યો માટે EG બરાબર 2.4 EV હોય તો ભાઈ તમે જ્યારે 2.4 પર જતા રહો તો તેને અનુરૂપ તમે જુઓ તીવ્રતા બહુ જ ઓછી એક્સેપ્ટ કરે છે. તો જો પ્રકાશ ઓછો એક્સેપ્ટ કરશે તો ઓછી સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. એટલે એવા દ્રવ્યો પસંદ કરો કે જેની બેન્ડ ગેપ ઉર્જા 1.5ની હોય, કારણ કે તે વધુ સૂર્યની ઉર્જાની તીવ્રતા એક્સેપ્ટ કરશે. તો જેટલી વધારે સૂર્ય ઉર્જા એક્સેપ્ટ કરશે તેટલું વધારે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાશે. તો કેડમિયમ સલ્ફાઇડ અને કેડમિયમ સેલેનાઇડ જેવા દ્રવ્યો માટે બેન્ડ ગેપ ઉર્જા 2.4 હોય છે, જેનો ઉપયોગ સોલર સેલ બનાવવા હિતાવહ નથી. કારણ કે તે લોકો બહુ જ ઓછી ઉર્જા એક્સેપ્ટ કરશે તો આપણને વિદ્યુત ઉર્જા પણ બહુ જ ઓછી મળવાની છે. તો બસ માટે જ નીચે લખી શકાય કે સિલિકોન અને જર્મેનિયમને સોલર સેલ બનાવવા માટે વાપરી શકાય છે. આટલા મોટા ફકરાને જો એક જ લાઇનમાં બોલું તો એવું કહી શકાય કે આપણને પ્રાયોગિક જે આલેખ આપ્યો છે તેમાં 1.5 EV ઉર્જાવાળા દ્રવ્યો કામના છે અને એ સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જ છે, એટલે તેનો ઉપયોગ સોલર સેલમાં થાય છે. ધેટ્સ ઇટ. ચાલો હવે 3 ગેટવાળા પ્રશ્નોને પતાવી દઈએ અને ત્યારે પછી તમારા આ બધા જ ઉદાહરણ સમાપ્ત થઈ ગયા. અને છેલ્લા 3 ગેટના પ્રશ્નો, મારા શબ્દો બિલકુલ સાંભળી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ પ્રકારની કચાશ આ છેલ્લા 3 ઉદાહરણમાં ગેટના પ્રશ્નોમાં ન કરશો. 2 માર્ક્સનો એક ગેરંટેડ પ્રશ્ન હોય છે કે જે એમાંથી પૂછાય છે. તો આપણને ઉદાહરણમાં શું આપ્યું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ. તો પહેલાં બેટા આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલું છે, તો તે આકૃતિ મારે દોરવી પડશે જોઈને. મોડે તો મારાથી બી નહીં દોરાય. તો આ રીતે આપણને આપેલું છે. આ રીતે આપણને આપેલું છે પહેલું ઇનપુટ. બોલો આ એનાલોગ છે કે ડિજિટલ છે? આને એનાલોગ કહેવાય કે ડિજિટલ કહેવાય? યસ, આ ડિજિટલ સિગ્નલ કહેવાય. આ ડિજિટલ સિગ્નલ કહેવાય કે જેમાં 2 જ મૂલ્યો શક્ય છે, 0 અને 1. હવે એક બીજું ઇનપુટ આપેલું છે, તે બીજું ઇનપુટ બેટા આ રીતે આપેલું છે. શાંતિથી પેશન્સફુલી દોરવાનું છે. ટોપિક એકદમ હલવો ટોપિક, નાના છોકરાને બી આવડે, તમે તો ઘણા મોટા થઈ ગયા. તો આ તમારો બીજો ઇનપુટ છે. આ છે બેટા ઇનપુટ બી. તો પ્રશ્ન શું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને બી માટે મળતા ઓર ગેટના આઉટપુટની સત્યતા ચકાસો. તો આપણે તેની સત્યતા ચકાસવાની છે. તો એના માટે આ લોકોએ સમય પણ લખેલો છે. જો એના માટે આપણે આ રીતે સીધી લાઈનો દોરી દઈએ. પહેલાં એકદમ શાંતિથી સમજજો, કારણ કે 2 પ્રશ્નમાં એક જ આકૃતિ છે, એટલે આકૃતિ દોરવામાં કોઈ ભૂલ ન થઈ જાય. અહીંયા એક અલગ સમય આપેલો છે, અહીંયા એક અલગ સમય આપેલો છે, અને ત્યાર પછી T5 અહીંયા એક અલગ સમય આપેલો છે આ જગ્યાએ, અને ત્યાર પછી તમે જોઈ શકો છો T6 અહીંયા આ રીતે. તો અહીંયા લખેલું છે આ લોકોએ T1, અહીંયા લખેલું છે T2, પછી T3, T4, T5, અહીંયા લખેલું છે T3, આ જગ્યાએ T4, એટલે T4 અહીંયા છે, આ T4, આ T5, અને અહીંયા લખેલું છે બેટા T6. તો આ છે ઇનપુટ A અને આ છે ઇનપુટ B. અને આ લોકોએ ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે આ OR ગેટ છે, OR ગેટ. અને એના માટે તમને આઉટપુટ તરંગ પણ નીચે દોરીને આપેલું છે, નહીં તો તમે પણ દોરી શકો. બોલો આ 0 છે, આને 0 કહેવાય, આ 1, આ 0 કહેવાય, આ 1, આ 1, આ 0, આ 1, આ 0, આને શું કહેશો? 0. આને શું કહેશો? 1, આને કહેશો 0. બોલો OR ગેટની અંદર કેટલાને ખબર છે કે OR ગેટની અંદર આઉટપુટ 1 ક્યારે આવે? જ્યારે ઇનપુટ A અને ઇનપુટ B બેમાંથી ગમે તે એક હોય તો આઉટપુટ આપણને 1 મળે.
તો બોલો અહીંયા બંનેમાં 0 0 છે, તો બોલો આઉટપુટ 1 મળશે કે નહીં મળે? નહીં મળે. અહીંયા તમે જુઓ 1 અને 0 છે, બોલો આઉટપુટ 1 મળશે? હા. અહીંયા 1 1 છે, આઉટપુટ 1 મળશે? હા. અહીંયા 2 માંથી 1 1 છે, આઉટપુટ મળશે? હા. અહીંયા બંને 0 છે, તો આઉટપુટ આપણને 0 જ મળશે. 0. અહીંયા 2 માંથી 1 ફરી પાછો 1 આવી ગયો, તો આપણને આઉટપુટ ફરી 1 મળશે. ફરી 1 મળશે. અને અહીંયા 0 છે ને અહીંયા 1 છે, એટલે ફરી પાછો આપણને આઉટપુટ 1 નું 1 જ મળશે. ટૂંકમાં 2 માંથી કોઈ પણ એકમાં 1 દેખાય ને તો આઉટપુટ બેટા 1 દોરી દેવાનો. ધેટ્સ ઇટ. તો આ થઈ ગયું તમારું આઉટપુટ વાય. આ ઓર ગેટ છે. હવે કહે છે કે આના માટે તમે ટ્રુથ ટેબલ તૈયાર કરીએ. જોઈ લો અહીંયા ટ્રુથ ટેબલ તૈયાર કરું છું. બધાનું ધ્યાન અહીં સમજવાનું છે, કારણ કે એક પ્રશ્ન ગેરંટેડ ક્વેશ્ચન છે, આવે જ છે. અહીંયા આપણે ટ્રુથ ટેબલ નાનું સરખું તૈયાર કરું છું. કેટલી લાઈન પાડી દઈએ? સમય, ઇનપુટ એ, ઇનપુટ બી અને વાય. અહીંયા સમયની પાડી દઉં છું લાઈન. અહીંયા ઇનપુટ એ, અહીંયા ઇનપુટ બી અને પછી આઉટપુટ વાય. તો અહીંયા લઈ લઉં છું બેટા સમય. આ છે આપણું ઇનપુટ એ, આ છે ઇનપુટ બી અને છેલ્લે છે આઉટપુટ વાય. તો પહેલાં તમે સમય જુઓ કે અહીંયા જે સમય છે t1 થી ઓછા સમય માટે, તો t1 થી ઓછા સમય માટે, t લેસ ધેન t1 માટે, બોલો t લેસ ધેન t1 માટે a કેટલો છે? 0. b પણ કેટલો છે? 0. a 0 b 0. તો બોલો y કેટલો મળે છે તમને? અહીંયા 1 મળે છે કે 0 મળે છે? તો 0 મળે છે. બોલો હવે આ t1 થી t2, તો t1 ની t2 થી તેનો આખો પટ્ટો જુઓ સીધે સીધો. તો બોલો કોણ કહેશે t1 થી t2 માટે શું થાય? તો t1 થી t2 માટે a ની વેલ્યુ કેટલી છે? 1. b ની વેલ્યુ કેટલી છે? 0. તો આઉટપુટ તમને શું મળે? 1 મળે. એ રીતે તમે t2 થી t3 માં તમે બોલો t2 થી t3 માં a1 a કેટલો છે? a. આ t2 થી t3 માં a કેટલો છે? b કેટલો છે? b 1. અને આઉટપુટ બી કેટલો મળે? 1 મળી જાય. હવે તમે જુઓ t3 થી t4 ની અંદર, ચલો તમે જ બોલો બેટા, t3 થી t4 ની અંદર a કેટલો છે? 0. b કેટલો છે? તો આઉટપુટ કેટલો મળે છે? 1. તો અહીંયા આઉટપુટ 1 મળે છે ને, આમ ઊંચું સિગ્નલ મળે છે ને. ચલો હવે મને બોલો t4 થી t5 માં. તો t4 થી t5 માં બોલો a ની કિંમત કેટલી છે? t4 થી t5 માં એટલે આ પટ્ટામાં આવે. તો 0 0, તો અહીંયા 0 મળે. અને છેલ્લે મને કહી દો બોલો t5 થી t6 ની અંદર કોણ કહેશે? a ની કિંમત 1, b ની 0. તો અહીં તમને 1 મળે છે. તો આ થઈ ગયું તમારું ટ્રુથ ટેબલ. આ ટ્રુથ ટેબલ અને તરંગો સાથે આપણે અહીંયા દોરીને બતાવી દીધું છે. રેડી? બોલો ભાઈ, બોલો બેટા, ખબર પડી કે નહીં? તો બોલો છેલ્લે 2 માંથી એક ઇનપુટ, 2 માંથી એક ઇનપુટના 1 માટે, 2 માંથી કોઈ પણ એક ઇનપુટમાં 1 હોય માટે બોલો આઉટપુટ શું મળે છે? આઉટપુટ 1 મળે છે, જે OR ગેટ માટે સત્ય છે. બિલકુલ સત્ય છે. એટલે ટૂંકમાં આ લોકો એવું કહેવા માંગતા હતા કે આ જે તરંગો દોરેલા છે તે તરંગો OR ગેટ માટે સત્ય છે, સાચા છે, બિલકુલ સાચા છે. કારણ કે 2 માંથી કોઈ પણ એકમાં 1માં આપણને અહીંયા આઉટપુટમાં 1 તરંગ બતાવે છે, એટલે આ OR ગેટ માટે બિલકુલ સાચા તરંગો છે. ચલો હવે આના પછીનો પ્રશ્ન આપણે જોવાનો છે બેટા. કયો પ્રશ્ન? તો 9મો પ્રશ્ન. બેઠા કે તરંગો એના એ જ, પણ એમાં હવે આઉટપુટ આ લોકોએ થોડાક બદલી નાખ્યા અને આઉટપુટ માટે આપણે તરંગો અહીંયા આગળ તમે મને શીખવાડો એ રીતે હું દોરું. બોલો આની આ તમારે એન્ડ ગેટ માટે સત્યતા ચકાસીને હાલવાની છે. એન્ડ ગેટ માટે બોલો એન્ડ ગેટની અંદર કેટલાને યાદ છે કે એન્ડ ગેટની અંદર શું થાય? તો એન્ડ ગેટની અંદર a અને b બંને 1 હોય તો જ 1 મળે. તો જો કોઈ પણ એક 0 હશે તો 0 જ મળશે. તો બોલો અહીંયા પહેલાં શું મળશે? 0 0 છે, તો બોલો શું મળશે? 0. અહીંયા શું મળશે? 0. પછી અહીંયા તમને મળી જશે બેટા 1.
પછી પાછો 0 આવી ગયો, ગમે તે એક 0 આવે એટલે 0 થઈ જાય, ફરી પાછો 0 આવી જાય એટલે ત્યાં આગળ 0 થઈ જાય, ફરી જો ગમે તે એક 0 આવી જાય તો 0 થઈ જાય, ગમે તે એક 0 આવી જાય તો 0 થઈ જાય, પતી ગયું. એટલે આની અંદર એક જ તમને પલ્સ દેખાય છે, જોઈ લો. તો આ એન્ડ ગેટના આપણે તરંગ આઉટપુટ દોર્યું કહેવાય. આ છે આપણા માટે આઉટપુટ વાય. તો બોલો આનું આ જ ટ્રુથ ટેબલ મને અહીંયા આગળ તમે શીખવાડો, બોલો કોણ કહેશે? ગમે તે એક 0 તો 0, ગમે તે એક 0 તો 0, 1 તો 1, 0 તો 0, 0 તો 0, 0 તો 0, 0 તો 0. તો જોઈ શકો છો કે એકદમ સહેલું છે, કશું જ આની અંદર અઘરું છે નહીં, આવડી જાય એવું છે. તો આની અંદર હવે આ છેલ્લી લાઈન લખવાની જરૂર નથી, કારણ કે આ એન્ડ ગેટ માટે આપણે દોર્યું છે. આવા પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય ને માર્ક્સ જાય તો બહુ મોટું દુઃખ થાય, ધ્રાસકો લાગે, કોઈને કહેવાય નહીં, રહેવાય નહીં, સહેવાય નહીં. 3 એક સાથે થાય પ્રક્રિયાઓ. અને હવે છેલ્લું ઉદાહરણ તમારી સાથે ડિસ્કસ કરી લઉં છું અને પછી આપણે ઉદાહરણને સમાપ્ત ઘોષિત કરીએ છીએ. તો આપણને આપેલું છે કે જ્યારે ઇનપુટ A અને B માટે એનએન્ડ ગેટના આઉટપુટ Y દોરીને આલવાનું છે. તો એના માટે પહેલાં તરંગો દોરી દઈએ. તરંગો કઈ રીતે આપેલા છે હું જોઈ લઉં. તો 2 ખોખા 2 ખોખા 2 ખોખા, આ 2 ખોખા. તમે કહેશો સર વોટ ઇઝ ખોખા? ખોખા એટલે ખાના. આ છે બેટા ઇનપુટ A. B માટે શું આપેલું છે? તો B માટે એક ખોખું, બધામાં એક એક જ ખોખા આપેલા છે. આ એક, ફરી અહીંયા, ફરી આ રીતે, ફરી આ રીતે, ફરી આ રીતે, ફરી આ રીતે, અને પછી આમ આપેલું છે. આ મને ઇનપુટ B આપેલું છે અને સમય આપી દીધો છે કે આ લાઈનમાં સમય આ લોકોએ આપી દીધો છે T1, આ લાઈનમાં સમય આપી દીધો છે અહીંયા આગળ T2, અહીંયા સમય આપ્યો છે T3, આ જગ્યાએ સમય આપેલો છે આ લોકોએ T4, આ જગ્યાએ સમય આપી દીધો છે T5 અને આ જગ્યાએ સમય આપી દીધો છે આ લોકોએ T6. તો T6 સમય આ લોકોએ આપી દીધો છે. તો આ લોકો કહે છે કે આના માટે તમે આઉટપુટ દોરીને આપો. તો ખોટો આખું ટેબલ કાઢ્યું, મૂર્ખામી કરી કહેવાય મેં. ફરીવાર મારે બધું લખવાનું થશે. બાકી પહેલાંની અંદર જ થઈ જતું કામ ઘણું બધું. ઇટ્સ ઓકે. તો આ તમારે A, B અને Y 3 બતાવવાના છે. A, B, Y. અને એક તમે લોકો એનએન્ડ ગેટ છે તો એનએન્ડ ગેટની અંદર એક ખાનું વધારાનું બનાવી દો, કારણ કે એનએન્ડ ગેટ એટલે એન્ડમાં જે જવાબ આવે તેનો ઉલટો જવાબ લખવાનો થાય. તો આ લાઈનને બેટા થોડી ટૂંકી કરી દઉં તમારા માટે, કારણ કે સમય થોડુંક મોટું લખવું છે ને એટલે. તો અહીંયા આવશે સમય, આ A, B, પછી અહીંયા આપણે એન્ડ ગેટ લખીશું અને એન્ડનો ઊંધો જવાબ આપણો એનએન્ડ ગેટ થઈ જાય. મેં તમને લોકોને શીખવાડ્યું હતું. તો આની અંદર સમય પહેલાં લખી દઉં તો T લેસ ધેન T1, પછી આવે T1 થી T2, પછી આવે T2 થી T3, પછી આવે છે T3 થી T4, પછી આવે છે T4 થી T5 અને પછી આવે છે T5 થી T6. બોલો કોણ કહેશે ઇનપુટ A કેટલો છે બેટા? A 0 લેસ ધેન T1 માટે. તો આ 1 1, તો બંને 1 છે. તો એન્ડમાં તો બંને 1 હોય તો જ 1 આવે, પણ બોલો એન્ડમાં એનું ઉલટું લખવાનું. શું લખવું પડે? 0. ચલો હવે T1 થી T2 માં જુઓ તો A તો 0 છે અને B એ 0 છે. તો જો બંને 0 હોય તો એન્ડમાં જવાબ 0 આવે, પણ જે એન્ડમાં આવે એનો જ જવાબ અહીંયા ઉલટો લખવાનો. તો શું લખવો પડે? 1. ચલો હવે T2 થી T3 માટે તો તમે જુઓ A તો 0 છે પણ B 1 છે. તો આની અંદર તો 2 માંથી 1 પણ 0, તો 0, પણ જવાબ એનો ઉલટો લખવો પડે 1. T3 થી T4 ની વાત કરીએ તો T3 થી T4 માં આ 1 છે અને આ 0 છે. તો જો આ 1 છે, આ 0 છે, 2 માંથી 1 પણ 0 આવે તો 0, પણ એન્ડનો જે જવાબ હોય તેનો ઉલટો લખવો પડે 1. T4 થી T5 માં બંને 1 1 આયા. બોલો બંને 1 1 આયા તો જવાબ શું આવશે? 1, પણ એનો ઉલટો શું લખાય? 0. T5 થી T6 ની અંદર આ 0 છે અને આ પણ 0 છે. તો જો 2 માંથી 1 પણ 0 હોય તો જવાબ 0 આવે, પણ તેનો ઉલટો લખવો પડે 1. તો આ થઈ ગયું તમારે કયો ગેટ? બોલો કયો ગેટ થઈ ગયો? અરે બોલો ભાઈ. એનએન્ડ.
અને સમય અહીંયા t6 થી વધારે હોય તો જો t6 થી વધારે હોય તો આ 0 છે અને આ 1 છે, તો t6 થી વધારેમાં આ 0 છે, આ 1 છે, તો આ 0 થઈ જાય અને આ 1 થઈ જાય. તો બોલો આનું આઉટપુટ મને કોણ શીખવાડશે? આઉટપુટમાં તમને જ્યાં 1 0 દેખાય ત્યાં 0 આપી દો. અહીંયા તો બંને 1 છે તો 1 આવશે. પછી અહીંયા 0 આવે છે બેટા, જો 0. પછી અહીંયા પણ શું આવે છે? 0. અહીંયા શું આવે છે? 0. અહીંયા આવશે 1. અહીંયા આવે છે 0 અને છેલ્લે આવે છે 0. તો આ છે તમારો આઉટપુટ. તો અહીં બેટા આપણા ઉદાહરણ સમાપ્ત થાય છે. કાલના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોને એક જ સાથે પતાવી આ ચેપ્ટરને અલવિદા કહીએ છીએ. તો મળીએ છીએ બેટા કાલે. બહુ સહેલા પ્રશ્નો છે, સાથે સાથે નોંધી લેજો, તૈયારી કરી લેજો. થેન્ક યુ સો મચ.